સુરતની પાંડેસરા વિવર્સ કોઓપરેટિવ સોસાયટીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને મહત્વની રજૂઆત કરી છે. ટેક્સટાઇલ સિટી સુરતના વિવિંગ ઉદ્યોગને આર્થિક નુકસાનમાંથી ઉગારવા માટે પાંડેસરા વિવર્સ કોઓપરેટિવ સોસાયટી દ્વારા એક મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. સોસાયટી દ્વારા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને એક વિસ્તૃત પત્ર લખીને કાપડ ઉદ્યોગની વાસ્તવિક સ્થિતિથી અવગત કરાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા નાયલોન ફિલામેન્ટ્સ યાર્ન, વિસ્કોઝ ફિલામેન્ટ યાર્ન અને સ્પાન્ડેક્સ યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી ન લાદવાનો જે નિર્ણય લેવાયો હતો તેને વિવર્સે આવકાર્યો છે. પરંતુ પત્રમાં એ વાત પર ચિંતા વ્યક્ત કરાઈ છે કે સરકારની આ રાહતનો અસલી ફાયદો નાના અને મધ્યમ કક્ષાના વિવર્સ સુધી પહોંચી રહ્યો નથી. સોસાયટીના પ્રમુખ આશિષ ગુજરાતીએ નાણામંત્રી સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું છે કે આયાતી યાર્ન પર કોઈ ડ્યુટી ન હોવા છતાં મોટા આયાતકારો અને વેપારીઓ તેની લેન્ડેડ કોસ્ટ એટલે કે પડતર કિંમત કરતા ઘણો ઊંચો ભાવ વસૂલી રહ્યા છે, જેના કારણે સ્થાનિક વિવર્સોને ખૂબ જ મોંઘા ભાવે યાર્ન ખરીદવાની ફરજ પડી રહી છે. આંકડાકીય વિગતો મુજબ વેપારીઓ દ્વારા નાયલોન યાર્નમાં પ્રતિ કિલો 80 થી 150 રૂપિયા અને વિસ્કોઝ યાર્નમાં 120 થી 200 રૂપિયા સુધીનું માર્જિન લેવામાં આવે છે, જ્યારે તેની સામે પોલિસ્ટર યાર્નમાં માત્ર 2 થી 3 રૂપિયાનું જ માર્જિન હોય છે. અમ્મસ મોટા નફાખોરીના કારણે સરકારી નીતિનો કોઈ પણ લાભ ટેક્સટાઇલ ઉદ્યોગને મળતો નથી. વિવર્સ એસોસિએશનનું કહેવું છે કે આ ગંભીર મુદ્દાના ઉકેલ માટે આયાતકારો અને મોટા વેપારીઓ ટેબલ પર આવીને ખુલ્લી ચર્ચા કરવા પણ તૈયાર નથી. મધ્યસ્થીઓની મનમાની અને અસહકારભર્યા વલણને કારણે અંતે કંટાળીને વિવર્સે સીધા કેન્દ્રીય નાણામંત્રીના દ્વાર ખખડાવવાની ફરજ પડી છે. પત્ર દ્વારા માંગ કરવામાં આવી છે કે આ વિષયમાં તાત્કાલિક દાખલગીરી કરીને આયાતી યાર્નની કિંમતો પર અંકુશ લાવવામાં આવે, જેથી સુરતના લાખો પાવર લૂમ સંચાલકોને આર્થિક નુકસાનમાંથી બચાવી શકાય. જી સર, આપનું નામ ને આપણે નાણામંત્રીને પત્ર લખ્યો છે તો શું છે પત્ર? હા, આશિષ ગુજરાતી, પાંડેસરા વિવર્સ કોઓપરેટિવ સોસાયટી પ્રેસિડેન્ટ. ડીજીટીઆર દ્વારા વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન અને નાયલોન ફિલામેન્ટ યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી અને એ દરખાસ્ત નાણાં મંત્રાલય અને ટેક્સટાઇલ મંત્રાલયે ફગાવી દીધી છે. પરંતુ આનો સીધો લાભ વિવર્સને મળતો નથી, કારણ કે આ બંને યાર્ન ગણ્યા ગાંઠિયા 5-7 ઇમ્પોર્ટરો દ્વારા જ ઇમ્પોર્ટ કરવામાં આવે છે અને નાયલોન ફિલામેન્ટ યાર્નમાં 50 રૂપિયાથી લઈને 120 રૂપિયા સુધીનો એ લોકો નફો લે છે અને વિસ્કોસ ફિલામેન્ટ યાર્નમાં 150 રૂપિયાથી લઈને 220 રૂપિયા સુધીનો નફો લે છે. અમે નાણાં મંત્રાલયને રિક્વેસ્ટ કરી છે, પત્ર લખ્યો છે કે તમે સિસ્ટમ એવી ગોઠવો કે લેન્ડેડ પ્રાઇસ પર કરતાં એ લોકોને 2 થી 3 રૂપિયા જ વધારામાં આ યાર્ન મળે, જેથી કરીને વ્યુઅર્સને 50 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીનો ફાયદો મળી શકે છે અલગ અલગ યાર્નમાં.